રાજકોટની એ ઉત્કર્ષ સ્કૂલ જે ફરી એકવાર વિવાદમાં આવી ચૂકી છે। નિરીક્ષકોની બેદરકારીને લીધે પેપર અધૂરું રહ્યું હોય તે પ્રકારનો આરોપ વિદ્યાર્થીએ લગાવ્યો છે। ધોરણ 10ના વિદ્યાર્થીએ આ ગંભીર આક્ષેપો આ સ્કૂલના સંચાલકો પર લગાવ્યા છે, જેમાં હોલ ટિકિટમાં સહી પણ નહોતી કરવામાં આવી તેવું તેમના દ્વારા કહેવાય રહ્યું છે। રાજકોટની ઉત્કર્ષ સ્કૂલ જે ફરી વિવાદોના વંટોળમાં આવી છે। નિરીક્ષકોની બેદરકારીના લીધે પેપર આ વિદ્યાર્થીનું અધૂરું રહ્યું હોય તેવું વિદ્યાર્થીએ કહ્યું છે। મારો કેન્દ્ર નંબર ઉત્કર્ષમાં આવ્યો હતો, તો ઉત્કર્ષમાં થોડોક સુપરવાઇઝરની લાપરવાહીના કારણે કે સ્કૂલની લાપરવાહીના કારણે મારે પેપર છૂટી ગયું હતું। કે દાખલો એવો બન્યો કે સ્કૂલમાં જે છોકરાઓ હતા એ બહુ અવાજ કરતા હતા, હલકી વાતો ગારો એ બધું બોલતા હતા અને મેડમ ઉપર કમેન્ટ ને બધું બોલતા હતા। એના કારણે જે ક્લાસનો જે છે એ જળવાણી નહીં અને સુપરવાઇઝર એના પર પગલાં ન લીધા અને લેડીઝ સુપરવાઇઝર હતા એટલે એ કાંઈ બોલી ન શકે। મારું બાળક આવ્યું ત્યારે એ પેપર પૂરું થયું ઢીલો પડી ગયો એટલે મેં પૂછ્યું ભાઈ શું તકલીફ પડી, કે ભાઈ માથા પર બાળકો અંદર વાતચીત કરતા હતા એના કારણે મારે પેપર અધૂરું રહી ગયું અને પ્લસ એ અધૂરું રહી ગયું તો મેં તો નિરીક્ષકને વાત નહોતી કે નિરીક્ષક કે પ્રિન્સિપાલનો કંટ્રોલ નહોતો।